અલગ અલગ શહેરો બાદ વારો આવ્યો છે વડોદરા શહેરનો। વડોદરા શહેરમાં પણ ઘૂસણખોરીથી ઘૂસેલા પાકિસ્તાનીઓ અને બાંગ્લાદેશીઓ પર પોલીસ હાલ તેઓની તપાસ કરી રહી છે। ખોટા ડોક્યુમેન્ટના આધારે વસેલા બાંગ્લાદેશીઓ પર કાર્યવાહી કરવામાં આવશે। લગભગ 200 કરતાં વધુ વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે। પોલીસ તેઓ પાસેથી માહિતી મેળવી રહી છે, તેઓના ડોક્યુમેન્ટ પણ ચેક કરી રહી છે। વડોદરા શહેરના અલગ અલગ વિસ્તાર તાંદલજા, ફતેપુરા, કુંભારવાડા, ત્યારબાદ હાથીખાના અલગ અલગ જગ્યા પર અને તુલસીવાડી અલગ અલગ જગ્યા પર પોલીસના ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા છે, તેઓના ડોક્યુમેન્ટ ચેક કરી રહ્યા છે। ખોટા પુરાવાના આધારે વડોદરા શહેરમાં વસી રહેલા છે તેઓ પર કાર્યવાહી કરવામાં આવશે। ये बच्चों के सारे जन्म दाखिले जो वहाँ के हैं ये हमारे गांव का पंचायत सर्टिफिकेट है। कहाँ का? पश्चिम बंगाल। पश्चिम बंगाल का। तो ધારો કે ભાઈ ચાલુમાં ચાલે हाँ बेटा પોલીસ સ્ટેશન વિસ્તારમાં આપણે તુલસીવાડી વિસ્તારમાં જ્યાં ગેરકાયદેસર ભારતીય નાગરિક ન હોય તેવા કોઈ નાગરિક રહેતા હોય તે બાબતે પોલીસ ચેકિંગ હાથ ધર્યું છે। કેટલો વિસ્તાર કવર કર્યો છે, એમાં કોઈ એવું મળ્યું છે, કોઈ શંકાસ્પદ વ્યક્તિ? હાલ કુંભારવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ 7 ટીમો કાર્યરત છે। તે સિવાય પણ બીજા પોલીસ સ્ટેશનમાં પણ આ પ્રકારે કાર્યવાહી ચાલુ છે। કોઈ મળ્યું છે? હાલ આ પ્રકારે શંકાસ્પદ માણસો હોય તેઓને લાવી અને તેઓની તપાસણી કરવામાં ચાલુ છે। આપણે શું માંગી રહ્યા છે લોકો પાસેથી? તેઓના આધાર કાર્ડ, ઇલેક્શન કાર્ડ, તેઓના કઈ નાગરિકત્વના પુરાવા માંગી રહ્યા છે।